આજે શુભ અને મંગલકારી દિવસ છે આપણા સૌ માટે. ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજના હસ્તે આજે ઠાકોરજીના એક મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. મંદિર નાનું હોય કે મોટું હોય, એની સાથે બહુ મોટી ગણતરી નથી. પણ ગુરુ હરિપ્રસાદ સ્વામીજી બોલ્યા હતા કે એક નાનકડું કે મોટું મંદિર જેની પ્રતિષ્ઠા એવા ગુરુહરિ જેવા પુરુષોના હાથે થાય તો આ બ્રહ્માંડનું આયુષ્ય 1000 સુધી વધી જાય છે. સ્વામીજી આ વાત પ્રસાદીની કરી હતી. ભગવાન સ્વામિનારાયણનું આ કાર્ય છે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે બીમારી ગ્રહણ કરી અને મુક્તાનંદ સ્વામીના ખોળામાં ભગવાન સ્વામિનારાયણનું માથું હતું અને મુક્તાનંદ સ્વામી પોતે વૈદ પણ હતા ને મહારાજની નાડી જોઈ તેમને લાગ્યું કે આ નાડી અંત સમયની છે. એટલે મુક્તાનંદ સ્વામીજીને પ્રીતિ પણ ખૂબ હતી, ભક્તિ પણ ખૂબ હતી. તેમની આંખમાંથી આંસુ સરી પડ્યા અને ભગવાનના કપાળ ઉપર પડ્યા. ભગવાન સ્વામિનારાયણે આંખ ખોલી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એવો ભગવાન તમારા ખોળામાં માથું રાખીને સૂતા છે, છતાં તમારા આંખમાં આંસુ કેમ છે? ત્યારે મુક્તાનંદ સ્વામીજી કીધું, મહારાજ, આ તમારી નાડી બતાવે છે કે તમે હવે આ ધરતી પર વધારે નહીં રહો. ને બીજી વાત કે મહારાજ, કોઈ રાજા મહારાજા હોય ને તે પોતાના મહેલા તો બાંધે છે, પ્રજા માટે સુવિધા ઊભી કરે છે. ઇવન પશુ પંખી હોય તો પક્ષી હોય તો પણ માળા બાંધે છે. સાધુ સંન્યાસી હોય તો પોતાના મઠ આશ્રમ બાંધે છે. તો હે પ્રભુ, આપણી આટલી નાનકડી ઉંમર અને 500 પરમહંસો અને 2503,000 સંતો અને આ લાખો હરિભક્તોનો સમાજ, એના માટે કોઈ સ્થાન નથી. અને આપે તો દેહલીલા સંકેલવાનો સંકલ્પ કર્યો હોય એવું આપની નાડી કહે છે. તો પ્રભુ, આ બધા સંતોને બધા ક્યાં રહેશે, ક્યાં જશે, શું કરશે, કેવી રીતે સત્સંગની સેવા કરશે? સ્થાન જો જોઈશે ને. ત્યારે ભગવાન સ્વામિનારાયણ બેઠા થઈ ગયા અને મુક્તાનંદ સ્વામી કીધું, મુક્તાનંદ સ્વામી ચિંતા ના કરતા, આ મિનિટથી અમે બીમારી છોડીએ છીએ અને 4 સંકલ્પ કરીએ છીએ કે આજથી અમે સંકલ્પ કરીએ છીએ કે હવે સર્વોપરી મંદિરો કરીશું. એ મંદિરોની અંદર સર્વોપરી મૂર્તિઓ પધરાવીશું, સર્વોપરી શાસ્ત્ર કરીશું, સર્વોપરી તીર્થ કરીશું અને એવા પવિત્ર સંત દ્વારા અમે ધરતી પર કાયમી અખંડ ધરતી પર રહીશું. એ ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કર્યો અને પોતે 6 મંદિર બનાવ્યા. પછી નિષ્કુળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા કે આપણે ગઢડાની અંદર મંદિર બનાવવું છે. મંદિરનું કાર્ય શરૂ કર્યું અને એ લોકોને કહ્યું કે બંને પરમહંસોને કહ્યું કે તમે હવે ડુંગરપુર જાઓ અને એવી શિલા લઈ આવો જેમાં આબેહૂબ એક મૂર્તિ અમારી પધરાવવી છે આ ગઢડા મંદિરમાં. તો તમે ડુંગરપુર જઈને શિલા લઈ આવો. બંને પરમહંસો શિલા લેવા માટે ગયા. તો એ ડુંગરપુરની ખાણોમાં બહુ ફર્યા, પણ ભગવાનની મૂર્તિ બને એવી યોગ્ય શિલા ના મળી, કહેતા યોગ્ય પથ્થર ના મળ્યો. ત્યારે એને ભગવાન સ્વામિનારાયણને ત્યાં ખાણની અંદર પ્રાર્થના કરી અંતરથી કે હે પ્રભુ, તમારી મૂર્તિ બનાવી છે પણ એવી યોગ્ય શિલા અમને પ્રાપ્ત નથી થતી. અને કદાચ શિલા તો દેખાય છે પણ તોડ્યા પછી ખબર પડે કે અંદર આડાવડા શેડ હોય તો મૂર્તિ સારી ના થાય એમ. ત્યારે મહારાજને બંને પરમહંસો પ્રાર્થના કરે છે તો મહારાજ એક શિલાની અંદર પોતે મૂર્તિ સ્વરૂપે દર્શન આપે છે પોતાની. એટલે એમને થયું કે આ જ શિલામાંથી ભગવાનની મૂર્તિ સરસ બનશે. પછી એ મૂર્તિ, એ શિલા લઈને જ્યારે ગઢડા આવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાનને કહ્યું કે મહારાજ, આ શિલા અમને લાયા છીએ અને જેમાં આપનું દર્શન થયું હતું, તો આ શિલા બરોબર છે ને? મહારાજે કીધું, હા, આ યોગ્ય શિલા છે. આ જ શિલામાંથી ગોપીનાથ ભગવાનની મૂર્તિ બનાવવાની છે.
અને એ જ શિલામાંથી ગોપીનાથ ભગવાનની મૂર્તિ બનાવી અને એક ગઢડા મંદિરમાં પ્રસ્થાપિત કરી હતી. વાત આપણે એટલી કરવી છે કે જયભાઈએ કહ્યું કે ચકલાસીની આજુબાજુના વિસ્તારના રામપુરા ગામની અંદર આટલું નાનકડું મંદિર, મોટા મોટા, અમે લોકો શહેરમાં રહીએ છીએ મુંબઈમાં, મંદિર કરવું ત્યાં તો કામ ધંધા કેટલા સારા હોય છે, કેટલી આર્થિક રીતે હરિભક્તો સુખી હોય છે, તો પણ મંદિર કરવું તો બહુ કઠિન વસ્તુ હોય છે. જ્યારે ગામડાના હરિભક્તોને લિમિટેડ આવક હોય અને છતાં આવા ગામની અંદર પણ બધા હરિભક્તો ભેગા થઈને મંદિર કરે, ભલે નાનકડું તો નાનકડું, પણ એ ભગવાનને રહેવાનું ઘર બનાવ્યું અને સત્સંગ કરવાની જગ્યા બનાવી, એ સૌ ખૂબ ધન્યવાદને પાત્ર છે. સોનામાં સોગંદ ભળી એ પ્રમાણે ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના પવિત્ર કરકમળોથી એ ઠાકોરજીની પ્રતિષ્ઠા થઈ, મંત્ર પુષ્પાંજલિ થઈ, પ્રબોધ સ્વામીજીએ પૂજન કર્યું મૂર્તિઓનું અને ગુરુ હરિએ આરતી ઉતારી. હવે કાચની કે ફોટોગ્રાફિક મૂર્તિ ના રહે, પણ એની અંદર સાક્ષાત પ્રભુ બિરાજમાન થયા કે મૂર્તિની અંદર પ્રાણ પૂરાયા. કહેવાની ભાવના એટલી જ છે કે સત્સંગ અને ભક્તિ વગર, સ્વામિનારાયણ ભગવાને કીધું કે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે સત્સંગ અને ભક્તિ વિના તો વિદ્વાન પણ અધોગતિને પામે. આવું મંદિર થાય તો આપણે બધા ભક્તિ કરી શકીએ, નવધા ભક્તિ કરી શકીએ, સાથોસાથ પ્રભુને પ્રાર્થના બી કરી શકીએ અને સાથોસાથ આપણે સત્સંગ બી કરી શકીએ. નાનકડો એક પ્રસંગ છે કે સ્વામિનારાયણ ભગવાન એક ગામમાં જ આવવાના હતા, એના પહેલાં જોયું તો બે નાનકડા યુવાનો હતા, હરિભક્તો જેવા જ, પણ એ સત્સંગી નહોતા અને બંનેને આપઘાત કરવાનું નક્કી કર્યું. પછી એ બંનેને પૂછ્યું કે તમે આપઘાત શું કામ કરો છો? તો કે કીધું કે કામ શોધીએ છીએ પણ કામ મળતું નથી. કારણ કે એ જમાનામાં કારખાના કે કશું હતું નહીં, 250 વર્ષ પહેલાંની વાત છે, 100-200 વર્ષ પહેલાંની વાત છે. તો કે આ કામ ધંધો મળતો નથી, ખાલી ખેતી લાયક કંઈક કામ હશે એ જ હશે એ જમાનામાં તો. અને બીજાને પૂછ્યું તને? તો કે મારા શરીરમાં અસાધ્ય રોગ થયો છે અને શરીર ગળતું જાય છે, હવે આમે રીબાઈ હું મરી રહ્યો છું, એના કરતાં હું મારા જીવનને ટૂંકાવી દઉં. પછી કોઈ કહ્યું કે ભાઈ સ્વામિનારાયણ ભગવાનના ગામમાં આવે છે તો તમે એમના આશીર્વાદ લઈ, બહુ સમજાયા પણ નહીં સમજેલા, એ પોતાની આત્મહત્યાના નિર્ણયમાં એકદમ અડગ હતા. પછી કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ લઈને કદાચ કરો તમે આવું કંઈ કરવું હોય તો. એ મહારાજ પધાર્યા અને મહારાજને દર્શન કરાવ્યા મહારાજના. બંને દીકરાઓ મહારાજના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા પોકે પોકે. પછી પ્રભુએ પૂછ્યું શું થયું? ત્યારે એકે કીધું કે સ્વામી મહારાજ કામ નથી મળતું, આમે ભૂખે મરું છું એટલે આપઘાત કરવો છે. બીજાએ કીધું તને? તો કે મારો અસાધ્ય રોગ છે, આપણે માની લઈએ કે તે જમાનામાં ક્ષયનો રોગ હતો. તો એક શરીર ગળતું જાય અને એ મૃત્યુને પામે. મહારાજને કહ્યું કે મહારાજ હવે તો બચવાનો આરો નથી, શું કરીએ? ત્યારે મહારાજે કહ્યું કે આ રસ્તાનું ગામ છે, અહીંયા ઠાકોરજી નાનકડું મંદિર જેવું છે, તમે અહીંયા આવીને ભજન કરશો? તો કે હા સ્વામી કરીશું. બીજા હરિભગતને પૂછ્યું તું બી કરીશ ભજન? તો કે હા. કેટલું કરીએ? તો કે સમય મળે એટલું કરી દેજો અહીંયા આવીને. તો કે હા નવરાત છીએ. બીજી વાત કરી કે અહીંયા સંતો અને પરમહંસોનો આવરો જ આવરો છે, તો મુક્તાનંદ સ્વામી જેવા સંતો આવે તો તમે થોડો સમાગમ કરશો? જેવી રીતે આનંદ સાગર સ્વામીજી અને ગુરુપ્રસાદ સ્વામી અહીં પધારે છે, તો કે એમનો લાભ લેશો? તો કે હા મહારાજ લઈશું. મહારાજે આશીર્વાદ આપ્યા બંને જણને. એક જણને કીધું કે તને બહુ જલ્દીથી કામ મળી જશે, બીજાને કીધું કે તને એ વનસ્પતિની દવા મળી જશે જેનાથી તારો અસાધ્ય રોગ ટળી જશે. 3 મહિનાની અંદર બંનેને બધું સારું થઈ જશે. અને થોડાક જ દિવસમાં પેલાને કામ મળી ગયું, ઓલાને વનસ્પતિની દવા મળી ગઈ અને 3 મહિનામાં એ નિરોગી થઈ ગયો. મહારાજે આ એક આપણને દૃષ્ટાંત આપ્યું કે સત્સંગ અને ભક્તિથી શું થાય. અમેરિકાની ધરતી પર 1996માં 1996માં ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ પારસીપનીમાં મંદિર કર્યું. મંદિરની અંદર પ્રતિષ્ઠા કરી. પછી એક હરિભગત એ રેગ્યુલરલી સભાને સત્સંગમાં આવે, પણ એના ઘરે બીજા સ્ટેટમાંથી મહેમાન રોકાવા આવ્યા હતા. એમનું નામ બિપિનભાઈ હતું. આ બિપિનભાઈ પોતે આણંદના, પણ કોઈ દિવસ કોઈ મંદિરમાં નહીં ગયેલા, કોઈ સંતોને એનું રિસ્પેક્ટ નહીં. એને
તો એ 24 કલાક એની મસ્તીમાં જ હોય. એના પંચવર્તમાનમાં દારૂ પીવે, ફાંકી ખાય, સિગરેટ પીવે, પોતાની દુનિયામાં જ હોય. પછી એને કહ્યું કે ભાઈ અમે મંદિરે જઈએ છીએ પારસીપની. ત્યારે એ ભગત એડિશન રહેતા હતા, એ જેના મિત્ર હતા તે મહેન્દ્રભાઈ. મહેન્દ્રભાઈ કીધું કે બિપિન આવું છે તારે મંદિરે? તો કે આજ સુધી મેં એક પણ મંદિરમાં હું નથી ગયો. તો પછી કે તમે અહીં ઘરે રહો, અમે તો સભામાં જશું, તમારે આવવું હોય તો કે ચાલો ટાઈમ પાસ કરવા જાઉં. એ ટાઈમ પાસ કરવા ગાડીમાં બેસીને મંદિરે આવ્યા. ભગવાનની મૂર્તિ આવા પુરુષના હાથે પ્રતિષ્ઠા થાય તો એ મૂર્તિ જીવંત બને છે, એની અંદર પ્રાણ પૂરાય છે, આપણી પ્રાર્થનાના જવાબ મળે છે. પછી એ ભાઈ આવ્યા બિપિનભાઈ મહેન્દ્રભાઈ સાથે. એ કે હું ગાડીમાં બેસીશ, બહાર બેસીશ, અને તો અગરબત્તી ચાલુ હતી, સમજ્યા હશો અગરબત્તી એટલે સ્મોકિંગ, સિગરેટ પીવાનું, દારૂ બી પીતા હતા. પછી પેલા ભાઈ સભામાં ગયા તો એ બહાર બેઠા હતા, એ સિગરેટ પી ફૂક્યા કરે. પછી 1-2 કલાક થયા હશે એટલે એને કંટાળો આવ્યો. એને થયું લાવ જે મંદિર અંદર કેવું છે જોવા જાઉં. પછી એ મંદિરે અંદર જોવા માટે આવ્યા, અને જોવા માટે જ્યાં આવ્યા ત્યાં ઠાકોરજીના જ્યાં દર્શન કર્યા ત્યારે ઠાકોરજીની મૂર્તિમાંથી અવાજ આવે, બિપિન તું મારો છું, બિપિન તું મારો છું, બિપિન તું મારો છું. એને થયું કે આ શું થાય છે, અને આજુબાજુ જોયું આ કોણ બોલે છે, અને મૂર્તિમાંથી, મહારાજની મૂર્તિમાંથી અવાજ આવે, બિપિન તું મારો છે, બિપિન તું મારો છું. એને થયું કે હું કોઈ દિવસ કોઈ મંદિરમાં નથી ગયો, કોઈ ઠાકોરજીના મેં દર્શન નથી કર્યા, કોઈ જગ્યાએ નહીં, અને આજે આ મૂર્તિ પાસે હું પહેલી વખત આવ્યો, અને મૂર્તિ જો મને કહી રહી છે કે તું મારો છું, તું મારો છું, તું મારો છું, તો હે મહારાજ, હે અક્ષરપ્રસન્ન મહારાજ, હે હરિપ્રસાદ સ્વામી મહારાજ, હું પણ બિપિન પણ આજથી તમારો છે. આવો જ્યાં એને દિલથી પ્રાર્થના કરી, એ સેકન્ડથી એના આત્મામાં એટલી બધી શક્તિનો સંચાર થયો કે પછી બહાર નીકળ્યા અને મહેન્દ્રભાઈને કીધું આજથી બિપિન ઠાકોરજીનો છે, આજથી બિપિન દારૂનું ટીપું મોઢામાં નહીં મૂકે, આજથી બિપિન સિગરેટ નહીં કરે, અને આજથી બિપિન સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થશે. તો એક મૂર્તિ, એ મૂર્તિથી ટ્રાન્સફોર્મેશન થાય. જે વાત કરી આગળ કે ભગવાનની મૂર્તિ આપણા ભાવને ગ્રહણ કરે છે, કે સ્વામિનારાયણ ભગવાન વખતે જીવબાન લાડુબા પાસે નાની બાલમુકુંદ ભગવાનની મૂર્તિ હતી. બીજા લોકોએ એમના ફાધરને શબ્દો નાખ્યા કે આ સ્વામિનારાયણ પુરબીઓ બ્રાહ્મણ છે, તમારી દીકરીઓની ઉંમર પણ નાની છે, તો એ બધું સારું ના કહેવાય એમ. ત્યારે એના મનમાં બહુ શંકા થઈ. એટલે એને થયું કે જો દીકરીઓ સ્વામિનારાયણ ભગવાન જોડે એકલી જ હશે રૂમમાં તો હું આજે મારી તલવારથી પતાવી દઈશ. એટલો બધો ગુસ્સો થયો એમને, અને તલવાર ખુલ્લી કરીને જ્યાં અંદર આવ્યા ત્યારે દીકરીઓ બંને ભગવાન બાલમુકુંદને દૂધ ધરાવીને લાડ લડાવતી પ્રભુ ત્યાં જમો આમ વાતો કરતા કરતા. એટલે એમના ફાધરને લાગ્યું કે સાચે છે કે સ્વામિનારાયણ જોડે આ વાતો કરે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન ક્યાંય ફિઝિકલી એમની પાસે અંદર હતા નહીં. દીકરીઓ તો ભગવાનની મૂર્તિને દૂધ ધરાવતી હતી. ત્યારે પેલા બાપુ ગરમ થઈ ગયા કે આ નાટક શું કરો છો, ક્યાં ગયા સ્વામિનારાયણ? તો કે મહારાજ એ તો અહીં તો વિચરણમાં છે, અહીંયા નથી. તો કે તમે કોની સાથે વાતો કરો છો? તો કે ઠાકોરજી સાથે કરો છો. તો કે તમે શું કરો છો? તો કે દૂધ ધરાવીએ છીએ. તો કે આ બધા પાખંડ મૂકી દો, આ રમણા જોડે, રમણા એટલે રમકડું સમજીને તો આ બધું ના કરશો. આ દીકરીઓને એવું કીધું. તો કે અમે તો અમારા ભગવાન છે ને અમે ભક્તિ અદા કરીએ છીએ, આ થાળ ધરાવીએ છીએ. તો કે દોડ ના કરશો, દંભ ના કરશો. દીકરીઓ કે સાચે જ અમે ભગવાનને ધરાવી રહ્યા છીએ. ત્યારે એમના ફાધરે કીધું કે જો ભગવાન, તારા ભગવાન આજે દૂધ નહીં ગ્રહણ કરે તો હું તલવારથી માથા તમારા જુદા કરી દઈશ. એટલો બધો ગુસ્સો આવેલો. દીકરીઓએ ઠાકોરજીને પ્રાર્થના કરીને દૂધ ધરાવ્યું કે મહારાજ, અમારા પ્રાણની રક્ષા માટે નહીં, પણ આમના જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ તમારા માટે જાગે ને એ માટે પણ કૃપા કરો. ભગવાન સ્વામીના જે બાલમુકુંદ ભગવાનની મૂર્તિને એ દૂધ ધરાવતા હતા, એ બાલમુકુંદ ભગવાને દૂધ તો પી ગયા, પણ એ વાળકો હાથમાંથી લઈ અને એભલ ખાચરના માથામાં માર્યો એ મૂર્તિએ, અને અહીંયા ઢીમચું થઈ ગયું. ત્યારે ખબર પડી કે આ મૂર્તિ એ મૂર્તિ નથી, સ્વયં પ્રભુ છે. અહીંયા આગળ ઠાકોરજી પધરાવ્યા છે. ભલે ગ્રામ્ય વિસ્તાર છે, આ ચકલાસી વિસ્તારના
બધા હરિભક્તો ભેગા થઈને ભજન ભક્તિ સત્સંગ કરશે અને ગુરુ હરિએ અહીંયા ઠાકોરજીની પ્રતિષ્ઠા કરી. તો પહેલી વાત તો ભગવાન મૂર્તિ મારીને આપણા ભાવને ગ્રહણ કરે છે. બીજો એક નાનકડો પ્રસંગની વાત કરું છું કે અમે લોકો બોમ્બેની ધરતી ઉપર એક ફ્લેટની અંદર 2 ફ્લેટ ભેગા કરી અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજીએ 1988માં આવું જ નાનકડું હરિ મંદિર, આ તો બહુ મોટું કહેવાય, ત્યાં તો માળ 70-80-100 જણ માળમાં દબાવીને બેસીએ તો એટલું નાનું હતું ને એમાં ઠાકોરજી પધરાવેલા. પછી સ્વામીજી પધરાયા હતા અને એક હરિભક્તએ ખાનગી કરી અમારા લોકોની સાથે. મેં કહું શું છે? જગદીશભાઈ એનું નામ. તો કે સ્વામી ભયંકર દેશકાળ છે. મેં કહું શું કરવું છે? તો કે સ્વામીજીના આશીર્વાદ અપાવો. મેં કહું ભલે. પછી એને વાત કરીને વાત સાંભળતા મને 2.5 કલાક થયા. તો લગભગ એ જમાનામાં આજથી 20-22 વર્ષ પહેલાંની વાત કે 24 વર્ષ પહેલાંની વાત છે. તો એમને તે વખતે 65 લાખ રૂપિયાનું દેવું હતું. આવકમાં કશું નહોતું અને એમના મકાનની કિંમત 5.5 લાખ રૂપિયા હતી. એ વેચી દેતો પણ એ મને કે હું વેચાઈ જવું, આખું મકાન વેચી દઉં તો બી મારું દેવું પતે એવું નથી. અને મને પણ આત્મહત્યાના વિચાર આવે છે. પછી સ્વામીજી પધાર્યા સ્વામીજી રૂમમાંથી. કે સ્વામીજીના ચપ્પલ તમે પહેરાવજો અને હું સ્વામીજીને વાત કરીશ. કારણ કે એની વાત સાંભળતા મને 2.5 કલાક થયા. તો સ્વામીજીની કેટલી બધી મિનિટો બગડે. હવે એ માણસ જીવન મરણ વચ્ચે હતો. પછી સ્વામીજી એમ નીકળતા હતા મંદિરમાંથી અને સ્વામીજીને મેં એમને કીધું તમે ચપ્પલ પહેરાવો. સ્વામીજીના ચપ્પલ પહેરાવ્યા. હરિપ્રસાદ સ્વામીજીની વાત કરું છું. અને સ્વામીજીના ચપ્પલ પહેરાવ્યા એટલે સ્વામીજીએ પછી મેં કાનમાં કીધું કે સ્વામીજી આ હરિભગત છે, આમ તો સત્સંગી નથી, પણ દેશકાળ એટલા બધા ખરાબ છે કે હવે આપઘાત સિવાયનો કોઈ માર્ગ બચ્યો નથી. મને કે શું? મેં કહું 65 લાખ રૂપિયાનું દેવું છે અને આવકમાં 0 નહીં માઇનસ છે. ત્યારે સ્વામીજીએ જ કીધું એમને જગદીશભાઈને કે જગદીશભાઈ તમે આ મંદિર છે ને ઠાકોરજીનું, અહીં આવીને ભજન કરશો દરરોજ? તો કે હા સ્વામી. કેટલું કરવાનું? સ્વામી કે ફ્રી પડો એટલે અહીંયા ભજન કરજો. પછી એમની છાતી પર સ્વામીજી હાથ મારીને કીધું કે જાઓ જગદીશભાઈ, મહારાજ રસ્તો કાઢશે. એટલે મને તો બુદ્ધિથી કશું દેખાતું જ નહોતું કે આમાં રસ્તો શું નીકળે માણસને. પછી એ ભજન કરતા હતા તો પહેલે દિવસ આવે, બીજે દિવસ આવે, ત્રીજો દિવસ ભજન કરતા હતા અને એમને ફોન પર પછી ફોન આવ્યો કોઈનો. પછી પૂછ્યું કે શું થયું? તો કે સ્વામી ફોન આવ્યો, મારા એક મુસલમાન પાસે જોગેશ્વરીની અંદર 20 લાખ રૂપિયા અટકેલા છે, 18 કે 20 લાખ. તો એ માણસનો ફોન આવ્યો કે મારે મક્કાની યાત્રા કરવા જવું છે અને મારે તારા પૈસા પહેલાં આપી દેવા છે, એટલે પહેલો હપ્તો તું 2 લાખ રૂપિયાનો રાત્રે 12 વાગે આવીને મારા ઘરેથી લઈ જા. એટલે મને ક્યાં જવું રાત્રે 12 વાગે? કારણ કે એને કોઈને પૈસા આપ્યા જ નહોતા. 2-4 કરોડ રૂપિયા કોઈના ડૂબાડેલા બધાના. મેં કહું મારશે મને કે? મેં કહું ના, તમે ઠાકોરજીનું ભજન કરીને જાઓ. પછી પહેલો હપ્તો એને 2 લાખ રૂપિયાનો મળ્યો. પછી એને કીધું દર બીજે ત્રીજી દિવસે હું તને ફોન કરું, આ પૈસા લઈ જજે. અને ત્યારથી એની ગાડી ચાલુ થઈ. 1 વર્ષમાં એ વ્યક્તિએ 37 લાખ રૂપિયા ચૂકવી દીધા. આજે એ હરિભગતનું પેલું તો મકાન વેચાયું, ત્યાર પછી બીજું લીધું, અત્યારે 2-2.5 કરોડ રૂપિયાનું મકાન છે અને હવે ત્રીજું મકાન લેવાની તૈયારીમાં છે. વાત એ છે કે ભગવાન અને મોટા પુરુષ આપણી પ્રાર્થના સાંભળે છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પણ આપણી વચ્ચે પધાર્યા છે, વધુ વાત નથી કરવી, પણ એમને પણ ખબર છે કે આપણી ભગવાન પ્રાર્થના સાંભળે છે. ગયા વર્ષે પ્રબોધ સ્વામીજી કેનેડા પધાર્યા હતા તો એક હરિભગત પ્રબોધ સ્વામીજીને પગે લાગ્યા હતા, અમરીશ. પછી કીધું કે સ્વામીજી કઈ આજ્ઞા છે? સ્વામી કે ના, તમને તો કોઈ આજ્ઞા નથી. પછી તો કે તારા ઘરવાળાને કહી દેજે કે સ્વામીજીને ખખડાવે નહીં. એટલે પેલા હરિભગતે પ્રબોધ સ્વામીને કીધું ભાઈ મારા ઘરવાળા જે છે એ તો ગરીબ ગાય જેવા છે, સ્વામીજીને ક્યાંથી ખખડાવવા જાય? પ્રબોધ સ્વામી કે ના સ્વામીજીને એને કહેજો ખખડાવે નહીં સ્વામીજીને. પછી હરિભગત ઘેર ગયા અને એમના ઘરવાળાને પૂછ્યું કે ભાઈ તમે સ્વામીજીને ખખડાવો છો? તો કે હા. તો કે કેમ? તો કે મને સ્વામીજી જવાબ નથી આવતા, તો આપણા ઘરની અંદર કેલેન્ડરમાં હરિપ્રસાદ સ્વામીની મૂર્તિ છે ને એને હું ખખડાવતા હતા અમે કે તમે બધાને જવાબ અપાવો છો ને મને નથી જવાબ અપાવતા. એમ કરીને હું સ્વામીજીને એકદમ આક્રોશમાં આવીને બોલતા હતા. ત્યારે આપણને વિચાર આવે કે ક્યાં કોઈ પાત્ર અને ક્યાં ઠાકોરજીને અને સ્વામીજીની કેલેન્ડરની મૂર્તિને પોતાના હૃદયની વ્યથાઓ રજૂ કરી
અને ખખડાવતા હોય, અને ક્યાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એ આપણને દર્શન કરાવે છે કે ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામી જુદા નથી. તો એવા ગુરુહરિ આપણી વચ્ચે પધાર્યા છે. એક હરિભગત પૂજામાં સંકલ્પ કર્યો, એને કે હું માનતો, એટલે એને સત્સંગની શરૂઆત હતી, પણ કે પૂજામાં મારી ભગવાન પ્રાર્થના સાંભળતા હશે કે નહીં સાંભળે. તો કે આજે મારે બન્યું હતું એવું કે એના પેરેન્ટ્સને એને કેનેડા બોલાવવા હતા, પણ કેનેડામાં પેરેન્ટ્સને વિઝા માટે બોલાવવા હોય, પોતાનું PR તો હતું, પણ પેરેન્ટ્સને બોલાવવા હોય તો અમુક $1000 એને મિનિમમ આવક હોવી જોઈએ. તો સપોઝ એક્ઝામ્પલ એને $65,000 મિનિમમ આવક વર્ષની હોવી જોઈએ, તો એના પેરેન્ટ્સને બોલાવી શકે. પછી એને એક કંપનીની ઓફર આવી હતી. તો ઓફર આવી તો ઓફરવાળાએ પૂછ્યું તો આને કેટલી ઓફર જોઈએ છે. સિલેક્ટ તો થઈ ગયા હતા. તો પેલા લોકોએ કીધું, પેલા આને કીધું કે મને તમે કેટલી આપવા માગો છો? તે લોકો કીધું કે મેક્સિમમ અમે 60,000 આપીશું. પછી બીજે દિવસે 2-3 કલાક પછી એને ઠાકોરજીને પ્રાર્થના કરી કે મને તો વધારે જોઈએ છે, તો 65,000 નહીં હોય તો મારી પેરેન્ટ્સને નહીં બોલાવી શકું. પેલા લોકોને બહુ પૂછ કર્યું કે તમે કેન્ડિડેટ તરીકે મને પસંદ કર્યો છે તો મને વધારે આપો ને 5,000. ત્યારે પેલા લોકોએ કીધું કે ના, હવે મેક્સિમમ અમે 61,500 આલીશું. પછી બીજે દિવસે ફરી રિક્વેસ્ટ કરી તો એ લોકો $63,000 આપવાનું નક્કી કર્યું કે મેક્સિમમ અમે $63,000થી $1 વધારે નહીં આપીએ, તમારે બીજે જોબ ગોતવી હોય તો ગોતી લો. પછી એને વિચાર આવ્યો કે હવે 63,000 પાછો આવ્યો છે તો કદાચ 63,000ને લઈ લઈશું, પણ ફાધર મધરને સ્પોન્સર નહીં કરી શકીએ. એટલે એને ઠાકોરજી અને સ્વામીજીને પ્રભુ સ્વામીની મૂર્તિ પાસે એને પ્રાર્થના કરી કે સ્વામી, જો હું 65,000 તમારી પાસે માગીશ અને કંપનીવાળા મને 65 આપશે તો મારી પ્રાર્થના સાંભળીને તમને 65 આપ્યો છે એવી પ્રતીતિ મને નહીં થાય. એના કરતાં હું આજે સંકલ્પ કરું છું કે એવી ફિગર હું નક્કી કરું કે કોઈ કલ્પના ના કરી શકે. હવે પેલી કંપનીવાળા 63,000થી $1 વધારે આપવાની ના પાડતા હતા, પણ આને સંકલ્પ કર્યો કે $71,722 $71,722 જો મને કંપની ઓફર આપે, હે સ્વામી, હે ઠાકોરજી, હે પ્રભુ સ્વામી, મારી પ્રાર્થના સાંભળજો, મને આટલી જોબ અપાવો તો મારો નિશ્ચય પાકો થઈ જશે. આપણે આવું નથી કરવાનું. આ વાત એટલા માટે કરું છું. પણ એને પ્રાર્થના કરી. પછી તો સોમવારે એને ઓફર લેટરને બધું લેવાનું હતું, ત્યારે છેલ્લું ફાઇનલ કોન્વર્સેશન હતું એનું. પછી પેલા લોકોને પૂછ્યું કે ભાઈ હવે શું કરવું છે તમારે? ત્યારે કંપનીવાળાએ કીધું કે ઓકે, અમે તમને ઓફર લેટર આપીએ છીએ $71,722 પર યર. તો એને પ્રભુને મોટા પુરુષની કસોટી કરી, પણ એના જીવનની અંદર એને પ્રતીતિ કરાવી દીધી કે ભગવાનને મોટા પુરુષ આપણી પ્રાર્થના સાંભળે છે. એમ અહીંયા આગળ નાનકડું મંદિર થયું, અહીંયા વિસ્તારના ભક્તો ભેગા થઈને ભજન પ્રાર્થના કરશે, ઠાકોરજીના થાળ કરશે, નાના મોટા સમૈયા કરશે, ગુરુપ્રસાદ સ્વામીજીને આનંદ સાગર સ્વામીજીનો લાભ લેશે. તો લૌકિક રીતે પણ ભગવાન અને મોટા પુરુષે આપણને સુખી કરવાનો સંકલ્પ કર્યો છે, પણ આત્માથી પણ ભગવાનને મોટા પુરુષે સુખી કરવાનો સંકલ્પ કર્યો છે. કદાચ તન મન ધનના દેશકાળ હશે, પણ આ મૂર્તિ એટલા માટે પધરાવી છે કે ઠાકોરજી પાસે આવીને પ્રાર્થના કરીને ભજન કરીશું તો બી આ મૂર્તિ આપણી પ્રાર્થના સાંભળશે. આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના છે કે આપણને એવા આશીર્વાદ આપે, અને સાથોસાથ આપણા હૈયાની વરાળો છે જે કામ ક્રોધાદિક છે, હઠમાન ને ઈર્ષાની છે, એ વરાળો ટાળવા માટે પણ સત્સંગ અને ભક્તિ એક જ ઉપાય છે. તો આજે ઠાકોરજી, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના છે, ફુવાજીના ચરણોમાં પ્રાર્થના છે, સૌ સંતોના ચરણોમાં પ્રાર્થના છે કે ગુરુહરિ આપ પધાર્યા, અમારી પર ખૂબ ઋણ ચડાવી દીધું. આપે શોભાયાત્રા કાઢીને બધાને દર્શન આપ્યા, આજે ઠાકોરજીની આરતી ઉતારીને આપે પ્રાણ પ્રતિષ્ઠા કરી. તો અમારી બધાની પ્રાર્થના છે કે આ ઠાકોરજીના મંદિરમાં આપ સાક્ષાત બિરાજમાન રહેજો. અમે સૌ ભક્તો ત્યાં આવીએ અને પ્રાર્થના કરીએ તો આપ અમને એવા આશીર્વાદ આપજો. અને આ બધું વસ્તુ કહેવાની જરૂર નથી, આપણે નહીં પ્રાર્થના કરીએ તો પણ એ કરવાના જ છે, પણ છતાં એક પ્રાર્થના કરીને આપણને એક સંતોષ થાય કે ગુરુહરિને આપણે પ્રત્યક્ષ પ્રાર્થના કરી. બીજી પ્રાર્થના એ કરીએ કે આવા સરસ સંતો પ્રભુ સ્વામીજી આપણને આપ્યા છે, એ સંતોની આજ્ઞામાં રહી અને સત્સંગ અને ભક્તિ કરતાં કરતાં
ભૂલકુની યાત્રા કરતા રહીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપણને સૌને ગુરુ હરિ આપે. એ જ પ્રાર્થના સજાનંદ સ્વામી મહારાજની છે.